લે આવી ગયા જીગર તમે આજ કેમ વેલા આવ્યા? બાપુજીનો ફોન આવ્યો તો ને, એને સ્ટેશને લેવા જવા છે એટલે વી આવ્યો. કેમ લેવા જવા છે? આવે છે બાપુજી? હા, બાન બાપુજી બે આવે છે. આ ઉનાળો છે ને વાડીએ ને ક્યાંય કઈ કામ ન હોય એટલે ઈ કે 15-20 દી આટો મારી આવી એમ. નહીં, તમારામાં ફોન આવ્યો, તમારા મોઢામાં જીભ નહોતી, તમારે એમ નહોતું કહેવાતું કે જીગુન મજા નથી રહેતી, તો આ વરે નો આવત નો હાલે. તમને ખબર છે તમારા બાપ દીકરાનું માન બેયનું થાય છે, તેમાં મારે બા બાપુજીને ક્યાં કરવું? મોઢામાં જરાક જીભ હતી એટલું તો કહેવાય જ નહીં. એક તો તમારું કામ નથી થતું, અમારું શરીર જ એટલું દુખે છે, એમાં મારે ગવઢિયાનું કેમ કરવું? ભવટિયાની તારે ખાલી 2-3 રોટલી વધારે બનાવવાની છે. એ બીજા કઈ નખરા કરે તારે એને શું બીજું કામ કરવાનું છે? મને ખબર જ હતી આગળ ઘેરે જઈને કહે ને બા બાપુજી આવે છે એટલે મગજમારી કરવાનું ચાલુ કરશે. અને બા બાપુજી છે આ ઉંમરે ત્યાં દેહમાં કામ નહોતું, અહીંયા આવીને એને ઈચ્છા ન હોય છોકરાને રમાડવી. આ કેટલો તારા છોકરાને યાદ કરે છે, એને રમાડવા આવે છે ને 10-15 દી રોકા આવે છે, બાકી કાયમી કાંઈ સ્થાપિત થવા નથી આવતા. અને હું એનો એકનો એક છોકરો છું, જેથી બાથી કામ નહીં થાય ને તેથી આપણે હાસવા જોઈએ. અને અત્યારે તું કામની વાત કરશો, બા આવી છે તો તારે હસોડી રસોઈની ઉપાધિ નહીં રહે. બા રસોઈ નથી બનાવી દેતા તને? રસોઈ બનાવી દે છે પણ મારે હાસવા તો ખરા કે નહીં? એમ નહીં, બા રસોઈ બનાવી દે તો તારે હાસવાની ક્યાં વાત જ રહી? તારે તો ગાઈટનું હારું, અમારી રસોઈ તારે નહીં બનાવવી પડે, બા બધી રસોઈ બનાવી નાખશે. એમાં તને ક્યાં ગવટિયા ભારે પડે એમ છે. અને 10-15 દી રે છોકરાને રમાડશે અને આપણે બધા હળી મળીને રહેવું, પછી વિયા જાય. કાયમી ક્યાંય રહેવાના છે? કાયમિક ની વાત જ નથી, પણ 10-15 દી તો રહી ને આયરે, ત્યાં લગી મારે હાસવા કે નહીં? મને કાંઈ વાંધો નથી. તમારા બાનો જીભડો કેવડો છે તમને ખબર છે? કેટલું મને ઘસકાવ્યા કરે, કેટલું મને સંભળાવ્યા કરે. એનાથી થાકી ગઈ હતી એટલે તમને સુરત લઈને આવી. તો અહીંયા વાય આવે છે, પીસો છોડવાનો જ નથી. મને એવું લાગે તમારા ગવડિયા. મને એમ હતું કે સુરત વહી જાવી ને તો શાંતિ રહે, બાનું મારે ટકટકની મેણા ટોણા તો સાંભળવા નહીં. પણ અહીંયા મને નથી લાગતું કે શાંતિથી રહેવા દે તમારા બા મને. જો જીગુ, તને શોખવેટ કરી દો, 10-15 દી રહેવાના છે, ખોટી મગજમારી નહીં કરતી અને ઘરમાં છે ને અશાંતિ ઊભી નહીં કરતી. 10-15 દી શાંતિથી સહી લેજે અને બાને હું કહી દે ઓછું બોલશે, એટલે ખોટી મગજમારી મારે છે ને આ ઘરમાં નથી જોતવી. તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, 15 દી 20 દી જેટલા દી રહે ને એટલા દી શાંતિ રહેજે. તારી જીભડી છે ને મોઢામાં રાખજે, બહુ બકબક નહીં કરતી, બોલતી નહીં, ખોટી મગજમારી આ ઘરમાં ન થઈ જાય, તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં. તો તમે એક કામ કરો, તમારા બા બાપુજી આવે છે ને એની હારે તમે રહેજો, હું વહી જાઉં મારા માવતરે. બસ ગમે તે કહો, વાત આવડું, હું વહી જાઉં મારા માવતરે, હું વહી જાઉં મારા માવતરે. વહી જાને, હારી લાગતી હોય તો, તારા બાપાની ઇજ્જત વધતી હોય તો વહી જાને. જાને ખબર છે ને, ન્યાય તારી બાનો ફોન આવે છે તો કેવી તું પીલુડા પાડશો? ન્યાય તારે ભાઈ ભાભી છે જ ને, ન્યાય ગવઢિયાને તકલીફ પડે છે કે નહીં? તો એટલું તો તારે સમજવું જોઈએ કે નહીં? તારા માવતર ત્યાં દુઃખી થાય છે તો અહીંયા મારા માવતર 15-20 દી આવવાના છે, તો એ દુઃખી થાય તો હું તને સારું લાગશે? તારા માવતર દુઃખી થાય તને સારું નથી લાગતું, પીલુડા પડે છે. અને મારા માવતર દુઃખી થાય અને અહીંયા રહેવામાં આવે એમાં તને વાંધો આવે. તમારા બાયુની એક વાત જ મને મગજમાં નથી બેહતી કે તમે અત્યારે જુવાન હોય તે તમારા ગવઢિયાથી જુદું રહેવું છે, કાલ સવારે આપણો છોકરો પવન છે એની એવો વાયશે તેથી તમારે ભેગું રહેવું છે. આ એક સત્ય હકીકત છે. અત્યારે ગવઢિયાને નથી રાખવું, પણ તારા છોકરાનો વાયશે તેથી તારે હારે રહેવાનું થાય. તું જ આવું કરે તો આપણા છોકરામાં કેવા સંસ્કાર આવે છે એ કહેતો મને. એ મારો છોકરો જો, એમાં કાંઈ એવા સંસ્કાર ન આવે, એ વાત તમે ભૂલી જાજો. હું મારા બાપાનો જ છોકરો હતો તેથી હું એમ જ કહેતો હતો કે મમ્મી પપ્પા તમે જીવશો ને ત્યાં લગી હું હાંસવીને તમારી સેવા કરે. હવે તું મને ભટકાણી તો મારે મારા માવતરનું શું કરવાનું? પપ્પા પપ્પા હું તમને હાંસવે પણ મમ્મીને નહીં હાંસવું. મમ્મી કેવા બાન દાદા ઉપર વડકા ડાયસિયા ભરતી હોય. સાંભળ, તારો છોકરો છે ને જેવા માવતરના સંસ્કાર હોય ને એવા છોકરામાં આવે. હજી તો નાનો એવો છે ને ત્યાં કેટલી એને ખબર પડે છે. નહીં હાસવાના દીકરા, હું તને અત્યારે કેટલો હાસું છું, તું મને હાસે. પણ મમ્મી બાન દાદા આવે મારે એની હારે રમવું હોય અને તું બાન દાદાને હસોડા નથી હાસવતી તો હું તને હું કામે હાસું? લે સાંભળ, આપણે બે છોકરા અમે સરસા કરીએ છીએ ને, જો આ એટલું સ્કેચઅપ કરી લે. અને તું અત્યારે મારા મમ્મી પપ્પા નહીં હાસે ને તો તારી હાલત છે ને મારા બા બાપુજી કરતા બેતર થાય, તું સમજી લેજે. જેવું કરો ને એવું ભરો, કુદરતનો નિયમ છે. બસ બસ એવું કાંઈ નથી હો,
મારા છોકરાનો હોય છે ને તે હું મોઢામાં જીભડી રાખે અને બોલવાનું બંધ કરે તો મારા છોકરાનો ક્યાંથી મને નહીં હાસવે. હું એને ટક જ નહીં કરું, એને જે કરવું હોય છે ને કરવા દે. અને તમારા મમ્મીનું જોયું છે, સવાર ઉઠું ત્યાંથી હાન લગી એકેય કામ મારા નથી ગમતા. અને નકર આખો દી મેના ટોણા જ મેણા કરે. મને એ વાંધો જ, મને બીજો કાંઈ વાંધો નથી. નહીં, મારા મમ્મી પપ્પા આવે ઈ તને તકલીફ થાય છે, તારે 15 દી હાસવા પડે તોય તકલીફ થાય છે. અને તારી મમ્મીનો ફોન આવે, તું બેડરૂમમાં જઈને વાત કરતી હોય, મને બધી ખબર છે. તો તારા મમ્મીને કેમ કહેશો ઘર છોડીને જાતા જ નહીં, તમારો એકનો એક છોકરો છે એ જ તમને હાસે છે, બીજા કોણ હાસવાય છે, એવી સલાહ ત્યાં દેશો તો અહીંયા તને નથી ખબર પડતી. હું મારા બાપાને એકલો જ છું, તો મારા મમ્મી પપ્પા મારા બા બાપુજીને હાસવાની તારી ફરજ બને. એટલું કેમ તને મગજમાં નથી બેહતું? એવું કાંઈ નથી હો જીગર. મારા મમ્મીને પૂછી જોજો, હું એવી સલાહ દઉં તમારે ભાઈ ને ભાભી નીચે રહેવું હોય, એની હારે રહેવું હોય, તમારે મૂંગું રહેવું પડે. તો તમે કેમ તમારા મમ્મીને સલાહ નથી દેતા કાંઈ આવીને મૂંગા રહેજો એમ? મારા મમ્મીને હું પહેલેથી જ કહું છું કે મમ્મી તમારો જીભડો ઓછો રાખો, તમે બોલવાનું ઓછું રાખો, કામ બધા એના ટાઈમે જીગું બધા કરી નાખશે, પણ તોય થોડુંક એને ભૂલાઈ જાય છે અને બોલી જાય છે. તું કદાચ લેટ ગો કર, જાતું કર તો તારું હું ઉતરી જવાનું છે. હું તને એ કહી દઉં, આ વખતે આવી છે ને તું બેઠી છો ને તે જ હું મારા મમ્મીને કહી દે મમ્મી બહુ તમે કાંઈ બોલતા નહીં, જીગું જે કામ કરે ને એને કરવા દેજો. તમને 3 ટાઈમ રોટલો મળી જાય એટલે ખાઈ પીને અને મંદિરે જઈને બેસી ગયો. આ તો એમ કહી ગયો ને, અને મમ્મી બોલવાનું બંધ કરે ને તો મને કાંઈ વાંધો નથી. અને હું હોય ને તો તમે શોખવટ કરીને કહેજો. હું 15 દિન ને 20 દી હાસવે. કાંઈ વાંધો નહીં. હવે સ્ટેશન લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે, હું જાઉં છું. અને હજી એક વખત કહું છું, કાન ખોલીને સાંભળી લેજે. 15 દી 20 દી બા બાપુજી રે ને આ ઘરનો માહોલ નહીં બગાડતી ખોટો, પ્રેમથી હાસી જાય. 15 દી 20 દીના મહેમાન જ ગણાય. એ કાંઈ કાયમી કાંઈ રહેવાનું નથી, એટલે વિયા જાય એટલે ઘરમાં છે ને શાંતિ રહે ને એવો માહોલ બનાવી જાય. ખોટું બકબક નહીં કરતી અને ખોટા વડકા ડાયચા નહીં ભરતી. ને ખબર જ છે ને આગળ આપણા છોકરાએ શું કીધું, તને નહીં હાસવે. એટલે જેવું તું કર્મ કરે ને એવું તારે ભરવાનું થાય. મારા માવતરને હાસવે ને તો તારું ભવિષ્ય એટલે તારું ગઢ પણ સારું જાય. તો આપણો છોકરો હાસે છે. આ મગજમાં એક ધ્યાન રાખજે, મગજમાં બેહારી દેજે. હું બધું મગજમાં બેહારું છું ને બધું સમજુ છું. તમારા મમ્મીને સમજાવો. અને તું હું કહેતો તો હું તને નહીં હાસું એમ? નહીં હાસે ને તો હું વાહ ભાંગી નાખું. સમજજે એટલું. તો મમ્મી તુંય બાન દાદાને હાસે નહીં, મારે એની હારે રમવું, આ રોકાય તો મને કેટલી મજા આવે. હા બસ હવે બંધ થા. તાર પપ્પાને ઘરે તું મેળો મને સમજાવવા. હું નહીં હાસું તે કોણ બાને ને દાદાને હાસે છે? મમ્મી તું હાસે શોધ કરી પણ બાન દાદા હારે કેટલી બાજશો એ તને ખબર છે. બાંધવાનું બંધ કરી દેજે. બસ હવે મને ભાષણ દે માં. તું જે કરતો હોય ને કરવા માંડ. ખોટી મગજમારી કરમાં મારાય. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હું તમારી જીગુડી. દોસ્તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, બધા લોકો સુધી શેર કરજો અને પ્લીઝ કોમેન્ટમાં કહેજો કેવો વિડિયો લાગ્યો. દોસ્તો આ વિડિયો કોઈ સિરિયસલી નહીં લેવાનો. આ સ્પેશિયલ તમે હસો એના માટે જ બનાવેલો છે. બાકી હરેક ગવઢિયા કોઈ પણની ઘરે ગવઢિયા હોય એને હાસવાની ફરજ એના દીકરાને હોવાની જ આવે. તો આ વિડિયો કોઈ સિરિયસલી નહીં લેવો પ્લીઝ. વિડિયો ગમ્યો હોય તો બધા લોકો સુધી શેર કરજો. આવજો બધા, મળીએ હવે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.